નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે ધોરણ 10માં વિષય ગુજરાતીમાં કાવ્ય 13 વતનથી વિદાય થતાં એ ભણીશું. વતનથી વિદાય થતાં એના કવિ છે જયંત પાઠક. જન્મ 20-10-1920, અવસાન 1-3-2003. જયંત હિંમતલાલ પાઠકનો જન્મ ગોઠ, જિલ્લો પંચમહાલમાં થયો હતો. તેમણે દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકે કામગીરી કરી હતી. મરમર, સંકેત, વિસ્મય, મૃગયા, અનુનય વગેરે તેમના કવિતા સંગ્રહો છે. ક્ષણોમાં જીવું છું તેમની સમગ્ર કવિતાનો ગ્રંથ છે. વનાંચલ તેમની નોંધપાત્ર સ્મરણ કથા છે. આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવયિત્રી, કિમપી દ્રવ્યમ એમના વિવેચન ગ્રંથો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયા છે. વર્ષો પછી વતનમાં ગયેલા કાવ્યનાયકને વતનથી વિદાય થવાનો હોય છે ત્યારે અનુભવાતી પીડા આ સોનેટમાં વ્યક્ત થઈ છે. ઘણા વર્ષો પછી જે વન, જન, ખેતર, કોતર, ડુંગર, નદી મર્યા હતા તેમને છોડવાની ક્ષણ આવી ગઈ છે. જેમ ઢોર વેચાઈ ગયા પછી પોતાના મૂળ ઘરને ઝંખતું હોય તેમ કવિ પોતાના મૂળ પરિવેશને ઝંખ્યા કરે છે. પગ ઉપડતા નથી. જેમ વહી ગયેલું પાણી પાછું આવતું નથી એમ વહી ગયેલો સમય પણ પાછો આવતો નથી. એક કૂતરો પણ થોડીવાર પાછળ આવીને એની હદ પૂરી થતાં પાછો વળી જાય છે. એ સ્વાભાવિકતા ભર્યું આલેખન થયું છે. અંતે કાવ્યનાયકને ભ્રમ થાય છે કે જેમ બાળક રિસાય અને એની મા એને પાછું બોલાવતી હોય એમ મને મારી મા બોલાવે છે, પણ આ માત્ર ભ્રમ છે, હકીકત નહીં. આમ વતન વિચ્છેદને કારણે અનુભવાતી કરુણતાને ખૂબ સુંદર રીતે કવિએ આ સોનેટમાં મૂકી આપી છે. એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણે વર્ષે મર્યા જે ક્ષણ. કે ઘણા વર્ષો પછી જે ઘડીએ વન એટલે કે જે વન વગડો એ, જન એટલે કે લોકો, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ એટલે કે ઘણા વર્ષો પછી એ જોવા મળ્યા છે. મૂક્યા ડુંગરને નદી, વતનના એ કોતરો ખેતર. કે મૂક્યા ડુંગરને નદી, કે આ જે ડુંગર અને નદીઓ છે, ખેતર અને કોટર છે એ પાછા જોવા મળ્યા છે. આંખો બે રહી ભાળતી વળી, વળી પાછી ભીડ્યું એ ઘર. કે આંખો બે રહી ભાળતી, કે આ બે આંખો જે છે એ બે આંખો પાછી વળીને ભાળતી એટલે કે જોઈ રહી છે. વળી પાછી એટલે કે પાછી ફરીને જોઈ રહી છે. વળીને જોઈ રહી છે. ભીડ્યું એ ઘર એટલે કે ઘરે જવાનું મન થાય છે. વેચાઈ ગયું ઢોર એટલે કે જેમ વેચાયેલું ઢોર હોય, જેમ તલખે કોઢાર એટલે કે જેમ તલખે કોઢાર કે જે કોઈ ઢોરને વેચી નાખવામાં આવ્યું હોય તો એને જાણે કોઢાર એનું જે જૂનું કોઢાર છે એ કોઢારમાં બંધાવવા માટે વ્યાકુળ હોય, છોડ્યું ઢણ એટલે કે એનું જે કોઢારથી બંધાવવા વ્યાકુળ હોય એમ એનું ઘર પણ એને એ જવા માટે યાદ આવે છે. કેડી આગળ જાય, પાય અવળા કેમે કરી ઉપડે. કે કેડી આગળ જાય એટલે કે રસ્તો તો આગળ જાય છે પણ પાય એટલે કે પગ અવળા પડે છે. એટલે કે કેડી તરફ આગળ વધું છું, રસ્તા તરફ આગળ વધું છું, પણ પગ તો અવળા પડે છે. કે પોતાના વતન ભણી એના પગ જાય છે. કેમે કરી ઉપડે, કે આ પગ આગળ ઉપડતા નથી. આંખો જાય ભરાઈ, વાટ તરુની કાંટાળી દારી નડે. કે આંખો જાય ભરાઈ એટલે કે આંખો ભરાઈ જાય છે. વાટ તરુની કાંટાળી દાળી નડે. કે વાટ તરુ એટલે કે રસ્તામાં તરુ એટલે કે વૃક્ષની કાંટાળી દાળી નડે છે. હૈયું ઉજરડાય, રક્ત ટસિયા ફૂટે ધીમેથી જરે. કે હૈયું ઉજરડાય એટલે કે એનું જે હૈયું છે એ હૈયું વેદનાથી ઘેરાયેલું છે અને રક્ત ટસિયા એટલે કે લોહીના ટસિયા ફૂટ્યા હોય એમ આંખો લોહીથી જાણે જરે છે. આઘે વેકુરથી નદીની હજી આ આંગળીઓ રમે. કે આઘે એટલે કે દૂરથી, વેકુરથી એટલે કે જે નદીની રેતી છે એ, નદીની હજી એટલે કે નદીની રેતી હજી એટલે કે આજે પણ આ આંગળીઓ રમે. કે આ આંગળીઓ રમે છે એટલે કે દૂર નદીની વેકુરમાં હજી પણ આ આંગળીઓ રમે છે. ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વહેણમાં. કે ચાલો જીવ એટલે કે એને પોતાના જીવને એવું કહે છે કે જવાનું આગળ એટલે કે આપણે આગળ જવાનું છે, નહીં આ કાળના વહેણમાં એટલે કે આ કાળનો સમય જે વહેણમાં વહી ગયો છે એ સમય પાછો આવવાનો નથી. પાછા ઉપરવાસ શક્ય વહવું,
પાણી લૂછો નેણના, કે પાછા ઉપરવાસમાં જવાનું છે. આંખના આંસુને પાણી લૂછો નેણના, નેણના એટલે કે આંખના પાણીને લૂછી નાખવાનું છે. ભારો લે ભૂતનો શિરે વણ પૂછે શા વેઠિયા ચાલવું, કે ભારો લે એટલે કે ભૂતનો એટલે કે જે વીતી ગયેલો સમય છે, ભૂતનો એટલે કે વીતી ગયેલા સમયનો ભારો, શિરે એટલે કે શા માટે માથા પર લેવું, શા વેઠિયા ચાલવું એટલે કે શાના માટે ગુલામની જેમ વેઠિયા એટલે કે ગુલામની જેમ પૂછ્યા વગરનું ચાલવું, સાથે શ્વાન થતા હદ હવે એને પાછા જવું, કે શ્વાન જે કૂતરાઓ હોય છે તો કૂતરાઓ કેવું કરતા હોય છે કે પોતાની હદ પૂરી ન થઈ જાય ત્યાં સુધી સાથે સાથે ચાલે છે, કે સાથે શ્વાન પૂરી થતાં હદ એટલે કે હદ પૂરી થતાં હવે એને પાછા જવું, કે એને પણ હવે પાછા જવું છે. આગે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી એ મારી ભ્રમણા, એટલે કે આગે ખેતર જોઉં એટલે કે આગે એટલે કે દૂરથી, ખેતર જોઉં એટલે ખેતર જોઉં, બે કર કરી ઊંચા એટલે કે બે હાથ ઊંચા કરી મને વારતી એટલે કે મને વારે છે, એ મારી ભ્રમણા કે એ મારી ભ્રમણા હતી. રિસાળ શિશુને બોલાવતી માં હતી, કે રિસાયેલા શિશુને એની માં બોલાવતી હતી. અંતરિક્ષમાંથી વતનથી વિદાય થતાં સોનેટમાં કવિએ વતનથી છૂટા પડવાની વેદનાને વાચા આપી છે. આમ તો તેઓ કામ ધંધાર્થે વતન છોડી શહેરમાં સ્થાયી થયા હતા, પરંતુ વતનની યાદો તેઓ ભૂલ્યા નથી. વર્ષો પછી વતનમાં ગયેલા કવિને વિદાય લેવાની ઘડી આવે ત્યારે વતનની તમામ પ્રકૃતિ અને માનવીને છોડતા દુઃખ થાય છે. વેચી દીધેલું ધોળ પણ પોતાનું મૂળ ઘર ઝંખતો હોય તો માણસ પોતાનું વતન ઝંખે જ ને. વહી ગયેલું પાણી પાછું ન આવે તેવું જ વીતી ગયેલા સમયનું છે. ગામનો કૂતરો પણ વતનની હદ છોડતો નથી. આ એક સ્વાભાવિક ક્રમ છે જેનું કવિએ અહીં આલેખન કર્યું છે. કાવ્યના અંતે કવિને ભ્રમ થાય છે કે રિસાયેલા બાળકને પાછું માં બોલાવતી હોય તેમ મને મારી બા બોલાવે છે. આ ભ્રમ છે પણ હકીકત નથી. આવી ભ્રમણામાં રાચતા કવિએ પોતાના વતનની વિદાયને કારણે અનુભવાતી વ્યથાને હૃદયસ્પર્શી રીતે રજૂ કરી છે, અને આ કાવ્યનો પ્રકાર સોનેટ છે. અહીં આ કાવ્ય પૂર્ણ થાય છે.